માસી પણ જે આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે એમનું હાર્દિક સ્વાગત કરીએ. ચાલ ઉઠાડી અને ગળું મોઢું લ્યો સંજયભાઈ તમે લ્યો કરી પણ જે આનો પ્રચાર કરવો અને ખેડૂતો સુધી આ માહિતી પહોંચે તો આજે એક પત્રકાર તરીકે રાજુભાઈ કારિયા જે અહીંયા ઉપસ્થિત છે એમનું પણ આપણે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત એનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ। હવે પધારેલા શ્વેતા મેડમ જે છે એ તમને વિસ્તૃત માહિતી આપશે। ચાવડાભાઈ તેમજ બાબુભાઈ સાહેબ માસી તેમજ પરેશભાઈ સંજયભાઈ આમ તો તમે કેવીકેની મુલાકાતે આમાંથી કેટલા જણ આવ્યા છો? આપણું નજીકનું કેવીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દરેક જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કામ એ છે કે નવી કોઈ વેરાયટી કે નવી કોઈ ટેકનોલોજી છે તો એ ખેડૂતના ખેતર સુધી પહોંચાડે એટલે કે એક વિસ્તરણનું કામ કરે એમ। તો આ રીતે પ્રાકૃતિકનો વ્યાપ કેમ વધારવો, સરકાર કેમ આના ઉપર વધારે ધ્યાન આપી રહી છે? તો અત્યારે 4 પ્રશ્નો સરકાર સામે છે કે માનવ સ્વાસ્થ્ય પહેલું, તો બીજું પર્યાવરણ સ્વાસ્થ્ય, ત્રીજું જમીન સ્વાસ્થ્ય અને ચોથું દૂષિત પાણી। પાણી પણ આપણું દૂષિત થઈ ગયું છે। અત્યારે પાણીનું એનાલિસિસ અમે કરતા હોઈએ તો 70 ફૂટે આપણને નાઇટ્રેટના અવશેષ જોવા મળે છે। એનું કારણ છે કે આપણે વધારે પડતા રાસાયણિક ખાતર જેમ કે યુરિયા અને ડીએપી સાથે સાથે રાસાયણિક દવાઓ, રોગ જીવાત પણ અત્યારે દવાઓથી અટકતી નથી। એટલે કે આ બધા પ્રશ્નોથી નિવારણ માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો તેમજ ખેડૂત છે એ પોતાના ખાવા માટે જે ખોરાક છે એ શુદ્ધ લે અને પશુઓને પણ શુદ્ધ ખોરાક આપે તો પશુ ખાય તો દૂધ પણ આપણને શુદ્ધ મળે। એ બધું આ જુદા જુદા આપણે કેમિકલ યુઝ કરીએ છીએ એના કારણે આ બધા પ્રશ્નો છે। તો પ્રાકૃતિક ખેતીના આયામો વિશે આપણે થોડુંક આજે જાણીશું। જોડે છે તો તમે એમ એક તમારો યુનિટ કહેવાય કે તમે ઈચ્છો તો તમે એ વસ્તુ કરી શકો છો। પ્રાકૃતિક ખેતીનું ગૌમૂત્ર અને છાણ થકી આપણે આ બધા પ્રોડક્ટ બનાવી અને ખેતરમાં વાપરીએ અને એગ્રોના બિલ ઓછા કરીએ એટલે કે ખેતીનો ખર્ચ ઘટાડીએ તો આપણે સારી રીતે આપણું જીવન ચલાવી શકીએ। અમૃત છે બીજ પટ માટે આપણે જરૂરી છે। બીજ પટ આપી અને વાવેતર કરીએ તો 4 મહિના સુધી આપણા પાકમાં જે ફૂગજન્ય જે રોગો છે એનું આવવાનું ઓછું થઈ જાય છે। તો એના માટે ગૌમૂત્ર લેવાનું છે 5 લીટર અને છાણ લેવાનું છે 5 કિલો અને સાથે 20 લીટર પાણી અને 50 ગ્રામ ચૂનું। આ 4 વસ્તુનું આપણે એક ડોલની અંદર મિશ્રણ કરી અને 24 કલાક માટે મૂકી દઈએ અને બીજે દિવસે આ જ વસ્તુનું આપણે ગાળી અને ત્યારબાદ આપણે બીજને પટ આપવાનો છે। તો આ પટ આપ્યા પછી અડધા કલાક સુધી એ બીજને છાંયડે સૂકવી રાખી અને પછી વાવેતરમાં ઉપયોગ કરવાનો છે। જીવામૃત તો આ જો ટાંકા પર નામ પર દેખાય છે અને બીઆરસી જો તમે આ બધું ના કરી શકો તો આ બીઆરસી યુનિટમાંથી પણ આ બધી વસ્તુઓ લઈ અને પોતાના ખેતરે છાંટી શકો છો અથવા વાપરી શકો છો। તો જીવામૃત છે તો એ કેવી રીતે બને? તો એમાં પણ આપણે ગૌમૂત્ર અને છાણ લેવાનું છે 10 લીટર ગૌમૂત્ર અને 10 કિલો છાણ। છાણ છે એ તાજું લેવાનું છે અને ગૌમૂત્ર છે એ થોડુંક જૂનું લેવાનું। કેમ? એની સાંદ્રતા જેટલી ઓછી હોય એટલું સારું રહે। પછી એમાં ખર્ચો જો બહારથી આપણે કંઈ લેવાનું હોય તો 2 કિલો ગોળ અને 2 કિલો કઠોળનો લોટ, આ 2